મનોવિજ્ઞાનમાં જ્યારે પ્રાણીઓ અને મનુષ્યોના વર્તન વચ્ચેના સમાન અને જુદા પડતા પાસાઓનો અભ્યાસ કરીને કોઈ તારણ પર આવવાનું હોય ત્યારે તુલનાત્મક પદ્ધતિ કમ્પેરેટિવ મેથડનો ઉપયોગ થાય છે. TATHS પરીક્ષા માટે આ પદ્ધતિ ઉત્ક્રાંતિ અને વર્તનના જૈવિક આધારો સમજવા માટે મહત્વની છે. નીચે મુજબ તેની સવિસ્તાર સમજૂતી છે. 1. અર્થ અને વ્યાખ્યા. તુલનાત્મક પદ્ધતિ એટલે બે અલગ અલગ જાતિઓ, જેમ કે પ્રાણી અને મનુષ્યના વર્તનની પદ્ધતિસરની સરખામણી. આ પદ્ધતિ ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પર આધારિત છે, જે માને છે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને મનુષ્યોના વર્તનમાં ઘણી સામ્યતા હોય છે. મનુષ્યો પર જે પ્રયોગો નૈતિક રીતે શક્ય નથી, તે પ્રાણીઓ પર કરીને તેના પરિણામોને મનુષ્યો સાથે સરખાવવામાં આવે છે. 2. પ્રણેતા C.L. મોર્ગન. C.L. મોર્ગન. કોનવે લોયડ મોર્ગનને તુલનાત્મક મનોવિજ્ઞાનના અગ્રણી માનવામાં આવે છે. તેમણે મોર્ગનનો કાયદો મોર્ગન્સ કેનન આપ્યો, જેમાં તેમણે સમજાવ્યું કે પ્રાણીઓના વર્તનને હંમેશા ઉચ્ચ માનસિક પ્રક્રિયાઓ તરીકે ન જોવું જોઈએ, જો તેને નીચલા સ્તરની પ્રક્રિયાઓ દ્વારા સમજાવી શકાતું હોય. 3. અભ્યાસના મુખ્ય ક્ષેત્રો. તુલનાત્મક પદ્ધતિમાં મુખ્યત્વે નીચેની બાબતોની સરખામણી થાય છે. શિક્ષણ લર્નિંગ. ઉંદર કે ચિમ્પાન્ઝી કેવી રીતે શીખે છે અને તેની સરખામણીમાં માનવ બાળક કેવી રીતે શીખે છે. વૃત્તિઓ ઇન્સ્ટિંક્ટ્સ. પ્રાણીઓની મૂળભૂત વૃત્તિઓ અને મનુષ્યોના આવેગો વચ્ચેનો સંબંધ. સામાજિક વર્તન. કીડીઓ કે મધમાખીઓનું સામાજિક સંગઠન અને માનવ સમાજ વચ્ચેની તુલના. 4. પદ્ધતિના ગુણો એડવાન્ટેજીસ. પ્રાયોગિક સુવિધા. મનુષ્યો પર જે જોખમી પ્રયોગો, જેમ કે મગજની શસ્ત્રક્રિયા કે લાંબા સમય સુધી ભૂખ્યા રાખવા કરી શકાતા નથી, તે પ્રાણીઓ પર કરીને વર્તનને સમજી શકાય છે. વિકાસાત્મક સમજ. આ પદ્ધતિ દ્વારા સમજાય છે કે સમય જતાં માનવ વર્તન કેવી રીતે જટિલ બન્યું છે. જૈવિક આધારો. વર્તન પાછળ જૈવિક રચના અને જનીનોનો ફાળો આ પદ્ધતિથી સ્પષ્ટ થાય છે. 5. મર્યાદાઓ લિમિટેશન્સ. માનવ વિશિષ્ટતા. મનુષ્ય પાસે ભાષા, સંસ્કૃતિ અને જટિલ વિચારણા છે જે પ્રાણીઓ પાસે નથી. તેથી પ્રાણીઓના તમામ તારણો મનુષ્યો પર સીધા લાગુ પાડી શકાતા નથી. એન્થ્રોપોમોર્ફિઝમનો ભય. નૈતિક પ્રશ્નો. આધુનિક સમયમાં પ્રાણીઓ પર થતા ક્રૂર પ્રયોગો સામે પણ વિરોધ થઈ રહ્યો છે. કૃત્રિમ વાતાવરણ. પાંજરામાં રહેલા પ્રાણીનું વર્તન તેના કુદરતી વર્તન જેવું જ હોય તેવી ખાતરી આપી શકાતી નથી. TATHS પરીક્ષા માટે શૈક્ષણિક વિનિયોગ. શિક્ષણના સિદ્ધાંતો. પાવલોવ, કૂતરો, સ્કીનર, ઉંદર અને કોહલર, ચિમ્પાન્ઝીના પ્રયોગો તુલનાત્મક પદ્ધતિના જ ફળ છે, જે આજે વર્ગખંડમાં શિક્ષણ આપવા માટે પાયારૂપ છે. વર્તન સુધારણા. પ્રાણીઓમાં વર્તન બદલવાની પદ્ધતિઓ પરથી મનુષ્યો માટે ટોકન ઇકોનોમી જેવી પદ્ધતિઓ વિકસી છે. 7. TATHS કી પોઇન્ટ્સ તારણો. મુદ્દો. વિગત. મુખ્ય પાયો. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. મુખ્ય સરખામણી. માનવ વર્તન વિરુદ્ધ પ્રાણી વર્તન. મોર્ગનનો કાયદો. વર્તનની સરળ સમજૂતી પર ભાર. ઉપયોગિતા. જૈવિક મનોવિજ્ઞાન અને શિક્ષણના નિયમોમાં. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન. મનોવિજ્ઞાનની કઈ પદ્ધતિ ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતો સાથે ગાઢ રીતે જોડાયેલી છે? જવાબ. તુલનાત્મક પદ્ધતિ.